સુરત ડિંડોલીના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થીના મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૃતક બંને વિદ્યાર્થીનીઓ અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેઓ ગઈકાલે સવારે ઘરેથી કોલેજ જવા માટે નીકળ્યા હતા, પરંતુ તેઓ કોલેજ પહોંચ્યા ન હતા. બંને વિદ્યાર્થીનીઓ સીધી ડિંડોલી સ્થિત સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા હતા. મંદિરના બાથરૂમમાં જઈ તેઓએ જય દવા પી લીધી હતી. મંદિરના ચોકીદારને શંકા જતા તેમણે બાથરૂમની તપાસ કરી તો બંને વિદ્યાર્થીનીઓ બેભાન અવસ્થામાં જોવા મળી હતી. તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેને હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાસ્થળની તપાસ દરમિયાન પોલીસને બાથરૂમમાંથી જય દવાની બોટલ મળી આવી છે, તેમજ બંનેની બેગ અને અન્ય સામાન પણ ત્યાંથી મળી આવ્યો છે. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. હાલ તો બંને વિદ્યાર્થીઓને કયા કારણોસર આવું પગલું ભર્યું તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. પોલીસ મૃતકોના પરિવારજનો અને મિત્રો સાથે વાતચીત કરી રહી છે. પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઇડ નોટ મળી આવી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટનાથી બંને પરિવારોમાં ભારે શોક છવાયો છે. આત્મહત્યા પાછળનું કારણ હજી અકબંધ છે અને પોલીસની વધુ તપાસ બાદ જ ખુલવાની શક્યતા છે. ઘટનામાં એવી છે કે ઘટનામાં અમને કંઈ ખબર નહીં હતું, પણ એ બે છોકરી સવારે 7 વાગે કોલેજનું કહીને નીકળેલી. હવે કોલેજનું કહીને નીકળેલી તો કોલેજ ગયેલી, તો એનો રિટર્ન આવવાનો ટાઈમ છે 12:30 વાગ્યા સુધીનો. ત્યાં સુધી કંઈ આવી નહીં આવી તો પછી અમે ફોન કર્યા, તો ફોન રિસીવ કર્યા નહીં. તો પછી ધીરે ધીરે પછી બધાને સગાડાને ખબર પડતી કે ભાઈ ફોન નથી ઉચકતી, કાં છે. છતાં અમે એવું કહેતા કે ચાલ આમ તેમ ગઈએ, ડિક્કીમાં ફોન મૂકી દીધો હશે તો કંઈ નાસ્તા પાણી સહેલીઓ જાય આમ તેમ, તો હવે અડધો કલાક આમ કે તેમ, તો અમે પાછા શાંતિ રાખી, ભાઈ આવશે, જરા શાંતિ રાખો, ઉતાવળ નહીં કરો. પછી છેલ્લે 2-2:30 વાગ્યાથી કમસે કમ એને 50-60-100 ફોન કરી નાખ્યા બધાએ. એ મેં કર્યા, છોકરાઓએ કર્યા, આમ તેમ બીજા બધાએ ફોન કરીને ચેક કર્યા, પણ કોઈ જ રિપ્લાય નહીં આપી. તો પછી અમે 3 વાગી ગયા, તો પછી ગભરાઈ ગયા. 3 વાગ્યા પછી અમે પોલીસ સ્ટેશને ગયા. પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર નોંધાવી. એફઆઈઆર નોંધાવી પછી અમને કીધું કે તમે તમારા હિસાબે શોધખોળ ચાલુ રાખો, 24 કલાક પછી અમારું કામ ચાલુ થઈ જશે. તો પછી અમે અમારા રીતે શોધખોળ ચાલુ કરી. પછી જેમ જેમ ટાઈમ જતો ગયો તેમ બધા ગભરાતા ગયા, ભાઈ સાંજ પડે છે, રાત થઈ જશે, પછી કાં હોત આપને. તો હિસાબે અમે પછી શોધખોળ ચાલુ કરી. અમને પછી લોકેશન બધી મળતા ગયા, ભાઈ સનિયાના મહિલા, પછી ખરવાસાના મહિલા, બધા લોકેશનમાં અમે બધું ખેતર, ગામડા, આજુબાજુના જેટલા બધું શોધ્યું, ગાડી તપાસ કરી. યાર દોસ્તારો બધા એક દૂસરાને કહીને, કોઈ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે આ લોકેશન બતલાવે છે. હા, તો હિસાબે અમે એ લોકેશનમાં ફરતા રહ્યા. તો પછી છેલ્લે પછી અમને સનિયામાં સ્વામિનારાયણ નવું મંદિર બને છે, ત્યાં ગાડી અમને ગાડી દેખાઈ. તો પછી અમને ડાઉટ ગયો. તો હવે અંદર ઘૂસ્યા તો એ લોકોના ચપ્પલ બેવના નીચે હતા અને મંદિર 8 વાગે બંધ થઈ ગયેલું હતું. તો કોઈ હતું નહીં ત્યાં. સાંજે 8 વાગે બંધ થઈ ગયું. 8 વાગે પછી અમને ખબર પડી ગાડી અહીંયા પડેલી છે. તો ગાડી ત્યાં જોઈ પછી અમને ડાઉટ કે અહીંયા જ કશે. તો મંદિર 7 માળનું છે, બહુ મોટું મંદિર છે. તો કમસે કમ એમાં અમને શોધવામાં, બધી રીતે શોધવામાં અમને 3 થી 4 કલાક ગયા. પોલીસ નહીં આવી. પછી ગાડી મળી પણ છોકરીઓ નથી મળી ને. પોલીસે તો કીધું અમે કે ગાડી મળી છે, તો પછી હશે આમ તેમ શોધો. તો અમે શોધ્યું, અમને કીધું કે ગાડી મળી છે, એ તો અમે કહી દીધેલું. પછી અમે બધું આખું મંદિર ખોયડા પછી અમને ખબર પડી કે આ એક લાઇટ કેમ ચાલુ છે. ને ત્યાંથી પ્રશાસન એમ કીધું કે અહીંયા મારા ઓટોમેટિક છે, એમ કે સેન્સર લાગેલા છે, બધું ઓટોમેટિક બંધ થઈ જાય એમ કે. તો આ લાઇટ કેમ ચાલુ? તમે જોયું તો તાળું અંદરથી બંધ, દરવાજો અંદરથી બંધ હતો. તો અંદરથી દરવાજો બંધ હતો. તો અમે પ્રશાસને કીધું ભાઈ તાળું ખોલો, અમારે ચેક કરવું છે. તો ચાવી કંઈ મળી નહીં. તો અમે દરવાજો તોડીને અંદર ગયા, તો ત્યાં બેવ નીચે પડેલા હતા. તો ત્યાંથી ફરી અમે જેવું અમને ખબર પડી અહીંયા પડેલા છે, અમને દેખાય ફટ અમે ફટાફટ ઉચકીને અમે પ્રાઇવેટ વ્હીકલ પર લઈને અમે હોસ્પિટલ પહોંચી ગયા કે બેહોશ થઈ હશે કે બચી જશે એ હિસાબે. તો ત્યાંથી અમે ઉચકીને લઈ આવ્યા. તો ત્યાં ડૉક્ટરે ના પાડી દીધી કે અમારો કેસ નથી એમ કે. તો અહીંયા લાવ્યા તો અમે અહીંયા મૃત જાહેર કરી.